સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાનો બીજ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। છેલ્લી 12 બીજથી આ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે છેલ્લી બીજ પર અનેકવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક ડાયરો, વિદ્યાર્થીઓ તથા મહાનુભાવોનું સન્માન, સમૂહ મહાપ્રસાદ વગેરે કાર્યક્રમ યોજાયા હતા। પરમ વંદનીય આઈ શ્રી સોનલમાનો 100મો જન્મોત્સવ એટલે કે શતાબ્દી મહોત્સવ અંતર્ગત અમે 12 બીજનું રાજકોટ ખોડિયાનગર ખાતે આયોજન કરવામાં આવેલું અમારા તરફથી। ચારણ ગઢવી સમાજે સમસ્ત ચારણ સમાજ આમાં ઉપસ્થિત રહ્યો હતો। 12 બીજ સમાપન અંતર્ગત આજે 14/12/2023ના રોજ મા જગદંબાઓ પરમ પૂજ્ય આઈ શ્રી કંચનમાં મઢડા, પરમ વંદનીય આઈ શ્રી રૂપલમાં રામપરા, પરમ પૂજ્ય આઈ શ્રી માયામાં કચ્છ ગઢશીશા અને પરમ પૂજ્ય આઈ શ્રી લક્ષ્મીમાં જે રાજકોટ મોગલધામ ખાતે જેમનું મંદિર છે એ ભગવતીઓ આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પધારેલા, તેમજ ચારણ મહાત્મા પરમ પૂજ્ય શ્રી પાલુ ભગત પણ આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પધારેલા। આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટનો ચારણ સમાજ જે મા જગદંબા આઈ સોનલમાને અંતકરણપૂર્વક માને છે એવો ચારણ ગઢવી સમાજ ઉપસ્થિત રહ્યો હતો। ખૂબ જ બહોળી સંખ્યામાં ચારણો દ્વારા આ શોભાયાત્રા સમાપન કરી અને આ વિદ્યાર્થી સન્માન, જેમાં રાજકોટ ચારણ ગઢવી સમાજના 60થી વધુ વિદ્યાર્થીઓએ તેજસ્વી છાત્રોનું સરસ્વતી સન્માન પરમ વંદનીય આઈ જગદંબાઓની હાજરીમાં આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલો। ત્યારબાદ અમારા આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 થી 3 હજાર માણસોએ મહાપ્રસાદનો લાભ લીધેલો। ત્યારબાદ આજે રાત્રે 9:30 કલાકે અમારા ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો શ્રી ધીરુભાઈ સરવૈયા, શ્રી સાંઈરામભાઈ દવે, શ્રી હકાભા ગઢવી, શ્રી હરેશદાનભાઈ સુરુ અને શ્રી મેરાણભાઈ ગઢવી પોતાની કલાનું રસપાન કરાવશે। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી ખોડિયાનગર સમગ્ર ચારણ ગઢવી સમાજની ટીમ અંતકરણપૂર્વક તન, મન અને ધનથી પોતાનો જે સહયોગ છે તે આપી રહ્યા છે। તો સમગ્ર સમાજને આ કાર્યક્રમમાં ભવ્ય લોક ડાયરાને સફળ બનાવવા માટે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજે જે સહયોગ આપ્યો છે એ બદલ ચારણ ગઢવી સમાજનો અંતકરણપૂર્વક ખોડિયાનગરના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ કવલ હું મારા તરફથી ખૂબ જ ધન્યવાદ આપવામાં આવે છે। જય મા સોનલ, જય ભગવતી।